હવે આજે જે આપણે લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન્સ, જેને લો ઓફ કમ્બાઇનિંગ વેઇટ્સ કહેવામાં આવે, જેને જ વ્યસ્ત પ્રમાણનો નિયમ ઓર સંયોજિત ભારનો નિયમ કહેવામાં આવે, તો ધેટ ઇઝ નોટ ગિવન ઇન સિલેબસ બટ ધેટ ઇઝ ઓફનલી આસ્ક ઇન નીટ એઝ વેલ એઝ જેઈ એક્ઝામ. તો આપણે એ જેઈઈ અને નીટ માટે એક્સ્ટ્રા ટોપિક તરીકે લર્ન કરશું. ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ટેક્સ્ટબુક. આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પરંતુ નીટ અને જેઈ માટે આપણે કરવાનું થાય, જેને લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન, એને જ લો ઓફ કમ્બાઇનિંગ વેઇટ્સ, એને જ વ્યસ્ત પ્રમાણનો નિયમ ઓર સંયોજિત ભારનો નિયમ કહેવામાં આવે છે. નિયમ શું કહે છે કે આ જે નિયમ જે છે તો તે રીચર નામના વૈજ્ઞાનિકે શોધેલું. નિયમ શું કહે છે? આપણી પાસે બે જુદા જુદા તત્વો છે, તત્વ એ અને તત્વ બી. બંને તત્વો કેવા છે? જુદા જુદા છે. આ જે બે જુદા જુદા તત્વો છે તે કોઈ ત્રીજા તત્વ સાથે સેપરેટલી કમ્બાઈન થઈને સંયોજન બનાવે. દેટ મીન્સ એ સી સાથે સ્વતંત્ર રીતે સંયોજાય અને સંયોજન એસી બનાવે. એવી જ રીતે બી એ સી સાથે સંયોજાઈને સંયોજન બીસી બનાવે છે. આમ બે જુદા જુદા જે તત્વો છે તે કોઈ એક ત્રીજા તત્વના સમાન દળ સાથે સંયોજાઈને બે જુદા જુદા સંયોજન બનાવતા હોય. જેમ કે તત્વ એ તત્વ સીના નિશ્ચિત દળ સાથે સંયોજાઈને સંયોજન એસી બનાવે છે અને તત્વ બી એ સીના સમાન દળ સાથે સંયોજાઈને સંયોજન બીસી બનાવે છે. તો આ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરીને સંયોજન એબી બનાવી શકે છે, જેને લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન કહેવામાં આવે છે. આમ બે જુદા જુદા તત્વો જ્યારે કોઈ ત્રીજા તત્વના સમાન દળ સાથે સંયોજાય તો તે બે જુદા જુદા તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે, જેને લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન કહેવામાં આવે છે. વધુમાં આ જે નિયમ જે છે તો તે કોમ્પિટિટિવ લેવલ પર આ નિયમને કંઈક બીજી રીતે પણ રિપ્રેઝેન્ટ કરેલો છે કે આ જે ત્રીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા એ અને બી તત્વોના દળનો ગુણોત્તર એ જ્યારે એ અને બી સ્વતંત્ર રીતે સંયોજાય છે ત્યારના એ અને બીના દળના ગુણોત્તર જેટલો ઓર તેમના સાદા ગુણકમાં હોય છે. ધેટ મીન્સ આ જે તત્વ સી જે છે તેના નિશ્ચિત દળ સાથે એ અને બી જે સંયોજાય છે તો તે તત્વનો દળનો ગુણોત્તર, જેને ગુણોત્તર 1 કહેવાય, તે એ અને બી જ્યારે સ્વતંત્ર રીતે સંયોજાય છે ત્યારના એ અને બીના દળના ગુણોત્તર જેટલો સમાન હોય ત્યાં તેમના સાદા ગુણકમાં હોય, જેને પણ આપણે લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન કહીએ ઓર લો ઓફ કમ્બાઇનિંગ વેઇટ્સ કહીએ. વધારે સરળ આ છે, બટ એઝ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આ પણ આપણે એ જ પોઈન્ટમાં કવર કરવાનું છે. પણ આપણને આ સમજણ પડી જાય કે બે જુદા જુદા તત્વો તે કોઈ ત્રીજા તત્વના સમાન દળ સાથે સંયોજાય, એટલે આ જે સી સાથે સંયોજાય તેટલા જ સીના દળ સાથે કોણ સંયોજાય છે? બી સંયોજાય છે. તો એ અને બી એ કોઈ તત્વ સીના સમાન દળ સાથે સંયોજાય છે તો એ અને બી પણ એકબીજા સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવી શકે છે, જેને લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન કહેવાય. પરંતુ આ વિધાન શું જે છે, આ વિધાન શું કહેવા માંગે છે, તો તેના વિશે આપણે વધારે ડિટેલમાં લર્ન કરીએ. તો હવે આપણે જો નિયમને સમજીએ તો મારી પાસે એક તત્વ કાર્બન છે અને મારી પાસે બીજું એક તત્વ ઓક્સિજન છે. અહીંયા કાર્બન અને ઓક્સિજન તત્વ બંને કેવા છે? જુદા જુદા છે. કાર્બન એ હાઇડ્રોજન સાથે સેપરેટલી સંયોજાઈને શું બનાવે છે? CH4 મિથેન બનાવે છે.
એવી જ રીતે ઓક્સિજન પણ હાઇડ્રોજન સાથે સંયોજાઈને H2O બનાવે છે. આમ અહીં કાર્બન હાઇડ્રોજન સાથે સંયોજાઈને CH4 બનાવે છે અને ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને શું બનાવે છે? H2O બનાવે છે. તો ડેફિનેટલી કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાઈને CO2 બનાવી શકે છે. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ લો ઓફ ટ્રાયંગલ, જેને જ લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન ઓર વ્યસ્ત પ્રમાણનો નિયમ અને સંયોજિત ભારનો નિયમ કહેવાય. કે બે જુદા જુદા તત્વો જે છે તો તેઓ કોઈ ત્રીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય તો તે બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. પરંતુ આપણે જે નિયમ શીખ્યા તેમાં કંઈક કોમ્પિટિટિવ લેવલનું ટ્વિસ્ટ આવતું હતું, તો તેને સોલ્વ કરીએ. તેમાં શું એ ટ્વિસ્ટ હતું કે આ જે ત્રીજા તત્વ જે છે તેના નિશ્ચિત દળ સાથે સંયોજાતું એ અને બી એટલે હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે સંયોજાતું સી અને ઓક્સિજનના દળનો ગુણોત્તર એ જ્યારે કાર્બન અને ઓક્સિજન સીધી રીતે સંયોજાય છે ત્યારે કાર્બન અને ઓક્સિજનના દળ ગુણોત્તર જેટલો ઓર તેમના સાદા ગુણકમાં હોવો જોઈએ. જે સ્ટેટમેન્ટ ઘણું કન્ફ્યુઝિંગ છે, પણ આપણે જોઈએ તો એ ઘણું, જો કેલ્ક્યુલેટિવ પાર્ટ ઓફ જોઈએ તો એ ઘણું ઇઝી. આપણે જોઈએ તો મિથેન જે છે CH4, તેમાં કાર્બન દળથી વાત કરીએ તો 12 ગ્રામ કાર્બન એ 4 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય. શેમાં? મિથેન વાયુમાં. H2O જોઈએ તો 16 ગ્રામ ઓક્સિજન એ 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. એટલે મિથેન જે છે તો મિથેનમાં કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ. તો આપણને ખબર છે કાર્બનનું પરમાણુય દળ 12 ગ્રામ છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ગ્રામ છે, પણ અહીંયા મિથેનમાં આપણી પાસે 4 હાઇડ્રોજન છે. તો મિથેનમાં 12 ગ્રામ કાર્બન એ 4 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. પાણીમાં 16 ગ્રામ ઓક્સિજન એ 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. પણ નિયમ શું કહે છે? આ બે જે તત્વો જે છે તો તે બે તત્વો આ ત્રીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે. ધેટ મીન્સ ક્યાં હું આ 2 ને 4 બનાવી દઉં, કાં હું આ 4 ને 2 બનાવી દઉં. તો હું આ 2 ને 4 બનાવવા માંગુ તો હું આને 2 વડે ગુણું તો 2 દુના 4 થાય. પરંતુ જ્યારે હું હાઇડ્રોજનને 2 વડે ગુણું તો મારે ઓક્સિજનને બી શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. એટલે 16 દુના 32 ગ્રામ. આમ આપણે જોઈએ તો હાઇડ્રોજનના નિશ્ચિત ઓર સમાન દળ તે કેટલું છે? 4 ગ્રામ સાથે સંયોજાતા કાર્બન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર શું છે? 12:32 છે. ઓર એને જ આપણે 3:8 પણ કહીએ. 4 આમાંથી કોમન કાઢીએ, આમાંથી પણ 4 કોમન કાઢીએ તો 3:8 થાય. આમ 12 ગ્રામ કાર્બન એ 4 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય અને 32 ગ્રામ ઓક્સિજન એ પણ 4 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય. આમ હાઇડ્રોજનનું નિશ્ચિત દળ જે 4 ગ્રામ છે તેની સાથે સંયોજાતા કાર્બન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો થાય? તો તે છે 12:32 એટલે કે 3:1. આ આપણો ગુણોત્તર 1 છે. તો જે નિયમનું આપણે બીજું વિધાન જોતા હતા કે જે આપણને ટ્વિસ્ટ અને કંઈ કન્ફ્યુઝિંગ લાગતું હતું, તો તે શું કહે છે
કે જ્યારે કાર્બન અને ઓક્સિજન ડાયરેક્ટલી એકબીજા સાથે પ્રક્રિયા કરીને CO2 બનાવે છે, તો CO2માં કાર્બનનું 12 ગ્રામ એ ઓક્સિજનના 16 દુના 32 ગ્રામ સાથે સંયોજાય. આમ કાર્બન અને ઓક્સિજન જ્યારે ડાયરેક્ટલી એટલે સીધી રીતે પ્રક્રિયા કરીને और સીધી રીતે સંયોજાઈને CO2 બનાવે ત્યારે કાર્બન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો થાય? તો તે 12:32 થાય. और જેને જ હું 3:8 કહું. આ જે મળે તે મને શું મળે છે? ગુણોત્તર 2 મળે છે. હવે આ ગુણોત્તર 1 હતો, તે કેટલો હતો? 12:32 और 3:8 હતો. આ ગુણોત્તર 2 હતો, જે પણ 12:32 और 3:8 હતો. હવે આ ગુણોત્તર અને આ ગુણોત્તર બંનેને કમ્પેર કરો તો એ આપણને કેવો મળે છે? સમાન મળે છે. ધેટ ઇઝ ફાઉન્ડ એઝ અ સેમ. તો ત્યારે સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે. હવે ઇટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી કે આ બંને રેશિયો સરખો હોય. એવા ઘણા બધા કિસ્સાઓ જે છે તેમાં આ રેશિયો જે છે તો એકબીજાના સરળ ગુણકમાં और સાદા ગુણકમાં પણ હોઈ શકે. તો ત્યારે પણ સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે એવું કહી શકીએ. તો હવે બીજું પણ એક આપણે ઉદાહરણ લઈએ. મારી પાસે એક તત્વ તરીકે હાઇડ્રોજન છે અને બીજું તત્વ એક મારી પાસે છે સલ્ફર और ઓક્સિજન લઈએ. હાઇડ્રોજન એ સલ્ફર સાથે સ્વતંત્ર રીતે સંયોજાઈને હાઇડ્રોજન સલ્ફાઇડ और ડાયહાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ બનાવે છે. એવી જ રીતે ઓક્સિજન પણ સલ્ફર સાથે સ્વતંત્ર રીતે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. આમ હાઇડ્રોજન પણ સલ્ફર સાથે સંયોજાઈને H2S બનાવે છે. ઓક્સિજન પણ સલ્ફર સાથે સંયોજાઈને સ્વતંત્ર રીતે સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. તો નિયમને વેરી સિમ્પલ લેંગ્વેજમાં બનાવીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન પણ એકબીજા સાથે પ્રક્રિયા કરીને H2O બનાવતા હોવા જોઈએ. તો પહેલાં તો જ્યારે નિયમને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો થાય કે નીચેનામાંથી કયા નિયમમાં વ્યસ્ત પ્રમાણનો નિયમ और સંયોજિત ભારનો નિયમ આપેલો હોય તો ત્યારે આપણે જે 3 સંયોજન આપેલા હોય તો તે 3 સંયોજનોમાં કુલ તત્વો કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. કે જેમ કે H2S, SO2 અને H2A સંયોજિત ભારના નિયમનું પાલન કરે છે કે નહીં? તો હા, કરે છે. કે હાઇડ્રોજન સલ્ફર સાથે સ્વતંત્ર રીતે સંયોજાઈને હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. ઓક્સિજન સલ્ફર સાથે સંયોજાઈને સ્વતંત્ર રીતે સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન પણ એકબીજા સાથે સંયોજાઈને H2O બનાવે છે. તો ત્યારે લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન, લો ઓફ ટ્રાયેંગલ, લો ઓફ કમ્બાઇનિંગ વેટ્સ, વ્યસ્ત પ્રમાણનો નિયમ और સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે. નિયમને મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે લર્ન કરીએ તો H2Sમાં 2 ગ્રામ હાઇડ્રોજન એ સલ્ફરનું પરમાણુય દળ કેટલું છે? 32 ગ્રામ. તો હાઇડ્રોજન સલ્ફાઇડમાં 2 ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ સલ્ફર સાથે સંયોજાય છે. સલ્ફર ડાયોક્સાઇડ જે છે તેમાં ઓક્સિજનનું પરમાણુય દળ 16, તો 16 દુના 32 ગ્રામ. તો 32 ગ્રામ ઓક્સિજન જે છે તો તે 32 ગ્રામ સલ્ફર સાથે સંયોજાય છે. આમ H2Sમાં 2 ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ સલ્ફર સાથે સંયોજાય છે. સલ્ફર ડાયોક્સાઇડમાં 32 ગ્રામ ઓક્સિજન એ
32 ગ્રામ સાથે સંયોજાય. માટે બંને કિસ્સામાં સલ્ફરનું દળ તો આપણને કેવું મળ્યું? સમાન જ મળ્યું. પહેલા કિસ્સામાં પણ સલ્ફર જે સંયોજાય છે તેનું દળ કેટલું છે? 32 ગ્રામ છે. બીજા કિસ્સામાં પણ સલ્ફરનું જે દળ સંયોજાય જે છે પ્રક્રિયામાં ભાગ લે છે તો 32 ગ્રામ. તો કેવું મળે છે? સમાન. આમ સલ્ફરના સમાન દળ તે કેટલું છે? 32 ગ્રામ સાથે સંયોજાતા હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો થાય? તો ધેટ ઇઝ 2:32. 2:32, 2 કોમન કાઢીએ તો 1:16 કરી શકાય. તો આ જે છે તે આપણે આ માહિતીને આધારે લખીએ છીએ કે સલ્ફરના સમાન દળ સાથે સંયોજાતો હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળ ગુણોત્તર એ 2:32 છે, જેને આપણે ગુણોત્તર 1 કહીએ છીએ. ગુણોત્તર 1. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન પણ સ્વતંત્ર રીતે સંયોજાઈને શું બનાવે છે? પાણી બનાવે છે. બરાબર. આપેલ માહિતીને આધારે મેં શું કીધું કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ 2:32 ઓર 1:16 પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય છે. આપેલ માહિતીને આધારે હું શું કહું છું કે 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. તો આમ પાણીમાં એટલે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન એ સીધી રીતે સંયોજાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન સીધી રીતે સંયોજાય છે, તો તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો છે? તો ધેટ ઇઝ 2:16 છે. ધેટ ઇઝ 1:8 છે. અને આને શું કહેવામાં આવે? ગુણોત્તર 2. આપણે પહેલું ઉદાહરણ જોયું તેમાં ગુણોત્તર 1 અને ગુણોત્તર 2 સમાન હતા, પરંતુ આપેલ જે એક્ઝામ્પલ જે છે તેમાં ગુણોત્તર 1 અને ગુણોત્તર 2 એ સમાન નથી, પરંતુ આ બંને ગુણોત્તર એ એકબીજાના સરળ ગુણકમાં છે. બરાબર, સાદા ગુણકમાં છે. આમ બંને ગુણોત્તરને જો સરખાવીએ તો આપણે તો પહેલો ગુણોત્તર 1:16 એટલે 1/16. બીજો ગુણોત્તર 1:8, તો ધેટ ઇઝ 1:2 મળે, જે એકબીજાના સરળ ગુણકમાં છે. એવું કહી શકાય. એટલે જે ત્રીજું તત્વ છે તેના સમાન દળ સાથે સંયોજાતા આ બે તત્વોના દળનો ગુણોત્તર, અને જ્યારે આ બે તત્વો એ સીધી રીતે સંયોજાઈને કોઈ સંયોજન બનાવતા હોય તેમાં આ બંને તત્વોના દળનો ગુણોત્તર, ધેટ મીન્સ ગુણોત્તર 1 અને ગુણોત્તર 2 એ હંમેશા સરખું હોય. મોટેભાગના કિસ્સામાં એ સરખું હોય, બટ ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ ઇટ શુડ બી ઓલવેઝ સેમ. એ હંમેશા સરખું હોય એવું જરૂરી નથી. It may same, it may not be same, and if it may not be same, then it may be એ શું હોવું જોઈએ? તો it may be in relations to each other. એટલે એકબીજાના એ શું હોવું જોઈએ? સાદા ગુણકમાં હોવું જોઈએ. એ અમુક સિમ્પલ મલ્ટિપલ હોવું જોઈએ. તો that is called as a law of reciprocal proportion. ત્રીજું પણ એક ઉદાહરણ જો તમને સમજાવું તો નાઇટ્રોજન એ
હાઇડ્રોજન સાથે સંયોજાઈને NH3 બનાવે છે. એવી જ રીતે ઓક્સિજન પણ હાઇડ્રોજન સાથે સ્વતંત્ર રીતે જોડાઈને H2O બનાવે છે. આમ અહીંયા બે જુદા જુદા તત્વો છે, નાઇટ્રોજન અને ઓક્સિજન, જે કોઈ એક ત્રીજો સમાન તત્વ એટલે કે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે સંયોજાઈને સ્વતંત્ર રીતે સંયોજાઈને NH3 બનાવે. ઓક્સિજન પણ આ ત્રીજા સમાન તત્વ સાથે સંયોજાઈને H2O બનાવે છે. જ્યારે આ બે તત્વો આ ત્રીજા તત્વના સમાન દળ સાથે સંયોજાય છે, બરાબર, તો આ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરીને કોઈક સંયોજન બનાવતા હોવા જોઈએ. આવો સાદો નિયમ કહે છે, પણ કોમ્પિટિટિવ લેવલ પર થોડુંક ડેપ્થમાં જઈએ તો આપણે એને દળ સાથે કોરિલેટ કરવું પડે. વી હેવ ટુ કોરિલેટ ધ particular law in terms of mass. કે in case of ammonia જેનું સૂત્ર છે NH3, તો નાઇટ્રોજનનું દળ કેટલું છે તો 14 ગ્રામ. તમે 10th માં લર્ન કર્યું જ હશે, બરાબર. તો 14 ગ્રામ નાઇટ્રોજન એ 3 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. શેમાં? એમોનિયામાં. H2O માં જો વાત કરીએ આપણે તો 16 ગ્રામ ઓક્સિજન એ હાઇડ્રોજનના કેટલા દળ સાથે સંયોજાય છે? 2 ગ્રામ દળ સાથે સંયોજાય છે. આમ એમોનિયામાં 14 ગ્રામ નાઇટ્રોજન એ 3 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે અને પાણીમાં 16 ગ્રામ ઓક્સિજન એ 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. પરંતુ બંને કિસ્સા જે છે તેમાં હાઇડ્રોજનનું દળ મને અહીંયા સમાન મળતું નથી. નિયમમાં શું કહે છે કે આ ત્રીજું તત્વ સાથે જ્યારે આ બંને તત્વો સંયોજાય તો આ તત્વનું દળ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. ઇટ શુડ બી સેમ, બરાબર. તો આઈ નીડ ટુ મલ્ટીપ્લાય વિથ 3 ટુ મેક ઇટ 6 ગ્રામ and I need to multiply here with 2 to make it 6 ગ્રામ. હવે બંને જગ્યાએ દળ કેટલું થઈ ગયું? 6 ગ્રામ 6 ગ્રામ થઈ ગયું. બટ મીનવાઇલ જો તમે આને 3 વડે ગુણો તો આ જે દળ છે તેને પણ તમારે 3 વડે ગુણવું પડે. તો આ કેટલું થઈ ગયું? 48 ગ્રામ થઈ ગયું. તો આને પણ તમારે 2 વડે ગુણવું પડે. તો ત્યારે કેટલું થઈ ગયું? 28 ગ્રામ થઈ ગયું. તો હવે નિયમને આપણે એપ્લાય કરીએ તો 6 ગ્રામ હાઇડ્રોજન જે સમાન દળ છે તેની સાથે સંયોજાય તો નાઇટ્રોજન અને ઓક્સિજનનું દળ કેટલું છે? 28:48. તો આપણે સ્ટેટમેન્ટ લખીએ કે હાઇડ્રોજનના સમાન દળ જે કેટલું છે? 6 ગ્રામ સાથે સંયોજાતા નાઇટ્રોજન અને ઓક્સિજનનું દળ ના ગુણોત્તર, તો નાઇટ્રોજનનું કેટલું? 28 ગ્રામ અને ઓક્સિજનનું કેટલું? 48 ગ્રામ છે. તો આ આપણો કેવો થઈ ગયો? ફર્સ્ટ રેશિયો, જેને આપણે શું કહીએ છીએ? પ્રથમ ગુણોત્તર. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન એ લોકો પોતે પણ સીધી રીતે પ્રક્રિયા કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવે છે N2O3. તો નાઇટ્રોજન અને ઓક્સિજન જ્યારે સ્વતંત્ર રીતે સીધી રીતે સંયોજાઈને N2O3 બનાવે તો N2O3માં નાઇટ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો? તો અહીંયા એક નાઇટ્રોજનનું 14, તો અહીંયા 14 × 28 ગ્રામ અને અહીંયા 16 × 48 ગ્રામ. તો તે કેટલું છે? 28:48. તો બીજો જે ગુણોત્તર છે તો બીજા ગુણોત્તરમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો મળે છે? 28:48, જે પ્રથમ ગુણોત્તરને સમાન મળે છે. માટે આપણે વ્યસ્ત પ્રમાણનો નિયમ, સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે. ચોથું ઉદાહરણ કે હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે સંયોજાઈને H2O બનાવે છે. તેવી જ રીતે ક્લોરીન પણ ઓક્સિજન સાથે સંયોજાઈને Cl2 એક ઓક્સાઇડ બનાવે છે.
તો હાઇડ્રોજન અને ઓક્સિજન અને ક્લોરીન અને ઓક્સિજન, તો આ બંને કિસ્સામાં ઓક્સિજનના નિશ્ચિત દળ 16 ગ્રામ છે, તેની સાથે સંયોજાતા હાઇડ્રોજન અને ક્લોરીનના દળનો ગુણોત્તર કેટલો? 2:71 છે. દેટ ઇઝ 1:35.5. બેને કોમન કાઢી લીધા. હવે જ્યારે HCl જે સંયોજાય છે, HCl બને છે, જેમાં હાઇડ્રોજન અને ક્લોરીન બંને સીધી રીતે પ્રક્રિયા કરીને HCl બનાવે, તો HClમાં હાઇડ્રોજન અને ક્લોરીનના દળનો ગુણોત્તર કેટલો મળે છે? 1:35.5. ક્લોરીનનું પરમાણુ દળ કેટલું છે? 35.5 ગ્રામ. તો આ રેશિયો અને આ રેશિયો બંને કેવો છે? સમાન છે. પ્રથમ ગુણોત્તરને મળતો આવે, માટે સંયોજિત ભારનો નિયમ એટલે કે વ્યસ્ત પ્રમાણના નિયમ સેટિસ્ફાય થાય છે. આમ જે નિયમ જે છે તે વાસ્તવમાં શું છે કે બે જુદા જુદા તત્વ જ્યારે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય ત્યારે એ બે જુદા જુદા તત્વો પણ એકબીજા સાથે સંયોજાઈને સંયોજન બનાવી શકે છે. અને વધુમાં જો ડિટેલમાં આપણે માસના ટર્મ્સમાં જો નિયમને એક્સપ્લેન કરીએ તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બે જુદા જુદા તત્વોના દળનો ગુણોત્તર એ જ્યારે એ બે તત્વો એકબીજા સાથે સંયોજાય છે, એટલે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બે જુદા જુદા તત્વોના દળનો ગુણોત્તર એ બે જુદા જુદા તત્વો જ્યારે સીધી રીતે પ્રક્રિયા કરીને સંયોજાય છે ત્યારે તેના દળ ગુણોત્તરને સમાન બને છે ઓર એના સરળ ગુણકમાં હોય છે, જેને પણ આપણે શું કહીએ છીએ? સંયોજિત ભારનો નિયમ કહીએ છીએ. હવે એક્સરસાઇઝ વેરી ઇઝી છે, તો આપણે ટર્મ કેવી રીતે એપ્લાય કરવાનું થાય તે જોતા જઈએ. તો આપણને પહેલી એક્સરસાઇઝ, હવે આ બેઝ પર કોમ્પિટિટિવમાં ખાસ ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે કાળજી રાખવાની. પહેલી એક્સરસાઇઝ શું છે કે નીચેના પૈકી શેમાં સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે? તો તેમાં ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3નો જે મેઇન ક્વેશ્ચન છે તે સરખા જ છે. પહેલો ક્વેશ્ચન, ચલો પહેલા ક્વેશ્ચનમાં કે નીચેના પૈકી શેમાં સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે? આપણી પાસે A, B, C અને D 4 ઓપ્શન છે. પહેલું ઓપ્શન જો જોઈએ તો તેમાં આપણી પાસે ફોસ્ફરસ અને ઓક્સિજનનું સંયોજન છે. તો હું અહીંયા લખું ફોસ્ફરસ અને ઓક્સિજન સંયોજાઈને શું બનાવે છે? P2O3 બનાવે છે. બીજું સંયોજન પણ પાછું ફોસ્ફરસ અને ઓક્સિજનનું જ છે, તો તે હું લખ્યું સપોઝ P2O5. ત્રીજું સંયોજન ફોસ્ફરસ અને હાઇડ્રોજનનું છે, તો તે છે PH3. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનું કોઈ સંયોજન આવવું જોઈએ, જે અહીંયા આપેલું નથી. પરિણામે આપણો જે સંયોજિત ભારનો નિયમ છે તે અહીંયા ફોલો થતો નથી, તો ઓપ્શન A નહીં આવી શકે. ઓપ્શન B, કોપર અને ઓક્સિજન. તમારી પાસે ઓક્સિજન છે અને કોપર જે છે તો તે સંયોજાઈને ક્યુપ્રસ ઓક્સાઇડ રચે છે. કોપર અને સલ્ફર સંયોજાઈને ક્યુપ્રસ સલ્ફાઇડ રચે છે, Cu2S રચે છે. અને સલ્ફર અને ઓક્સિજન સંયોજાઈને શું બનાવે છે? SO2 બનાવે છે. તો ડેફિનેટલી આ શું થઈ જાય આપણું સાચું, કે બે જુદા જુદા તત્વો જ્યારે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય ત્યારે એ બે તત્વો પણ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજન બનાવતા હોવા જોઈએ. તો ઓપ્શન B સાચું હોઈ શકે. બીજા ઓપ્શન વિશે પણ આપણે વિચારવાનું થાય કે ત્રીજું ઓપ્શન જે છે ઓપ્શન C, તો તેમાં મારી પાસે નાઇટ્રોજન અને ઓક્સિજન એ N2O3 બનાવે. પાછું નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને NO2 બનાવે. પાછું નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને NO2. એટલે અહીંયા જે 3 સંયોજન આપેલા છે તો તેમાં બે જ તત્વો છે. જ્યારે આપણે જે લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન જોયું તેમાં તો 3 ડિફરન્ટ એલિમેન્ટની વાત કરેલી છે, જે એકબીજા સાથે સંયોજાઈને 3 જુદા જુદા સંયોજન બનાવે છે. તો આ તો ડેફિનેટલી નહીં લાગુ પાડી શકાય. ચોથું ઓપ્શન જોઈએ આપણે, તો તેમાં HCl છે. પહેલું સંયોજન હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનું HCl, બરાબર. પછી બીજું જે છે તો Cl અને ઓક્સિજન વચ્ચેનું,
તો તે Cl2O. ત્રીજું સંયોજન Cl2O7. તો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના કોઈ પણ સંયોજનની વાત કરી નથી, માટે ઓપ્શન ડી પણ નહીં લાગુ પાડી શકાય. પરિણામે જે ક્વેશ્ચન નંબર 1 જે છે તો તેમાં કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. આપણે અહીંયા રાઈટ કરશું આન્સર બી. હવે બીજું જોઈએ આપણી પાસે. બીજો પણ એવો જ ક્વેશ્ચન છે કે નાઇટ્રોજનના સંયોજનો છે. હવે તો આપણને એપ્લાય કરતા આવડી જાય કે આપણને 3 સંયોજનો આપેલા છે. યસ, 3 સંયોજનો આપેલા છે. 3 સંયોજનમાં જુદા જુદા 3 તત્વો છે? નથી. તો ઓપ્શન એ નહીં લાગુ પાડી શકાય. અહીંયા આપણી પાસે ઓપ્શન બી જે છે તો તેમાં NaCl છે, NaBr છે અને NaI છે. તો અહીંયા સોડિયમ ક્લોરિન સાથે સંયોજાયું, અહીંયા સોડિયમ બ્રોમિન સાથે સંયોજાયું. બરાબર, આપણે ડ્રો કરીએ તો સોડિયમ એ ક્લોરિન સાથે સંયોજાય છે, પછી સોડિયમ એ બ્રોમિન સાથે સંયોજાય છે. તો બ્રોમિન અને ક્લોરિનના કોઈ સંયોજનની વાત થવી જોઈએ, પણ તે અહીંયા આપેલી નથી. પાછી સોડિયમની જ વાત થઈ. સોડિયમની પ્રક્રિયા કોની સાથે? આયોડિન સાથે. તો આ ઓપ્શન પણ નહીં લાગુ પાડી શકાય. ઓપ્શન સી વિશે, ધેટ વોઝ ઓપ્શન બી, જે રોંગ છે. ઓપ્શન એ નહીં એપ્લાય કરી શકાય. હવે આપણે ઓપ્શન સી વિશે વિચારીએ તો H2S છે, H2O છે ને SO2. મને જોતા જ ખબર પડી જાય મારી પાસે 3 સંયોજનો છે. પહેલામાં હાઇડ્રોજન અને સલ્ફર છે, બીજામાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે, ત્રીજામાં સલ્ફર અને ઓક્સિજન છે. ડેફિનેટલી એ લાગુ પડશે. આપણે જોઈએ તો હાઇડ્રોજન અને સલ્ફર ભેગા થઈને H2S બનાવે છે, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને H2O બનાવે છે. તો સલ્ફર અને ઓક્સિજન પણ ભેગા થઈને કોઈ સંયોજન બનાવતું હોવું જોઈએ. SO2 આપેલ છે. તો કરેક્ટ આન્સર ઇઝ સી. ડીમાં પાછું જોઈએ તો અગાડી જોયું તે જ અનુસાર PH3, P2O3 અને P2O5 આ 2 સંયોજનમાં પાછા સમાન તત્વો છે કે આમાં બી ફોસ્ફરસ અને ઓક્સિજન, આમાં પણ ફોસ્ફરસ અને ઓક્સિજન, માટે આપણે એપ્લાય કરી શકીએ નહીં. તો ત્યારે આમાં આન્સર શું આવશે? સી આવશે. આન્સર સી આવશે. હવે આપણી પાસે ત્રીજો પણ ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચનમાં પહેલા 3 જુદા જુદા સંયોજનો આપેલા છે. પહેલામાં કેલ્શિયમ કાર્બોનેટ છે, એટલે કેલ્શિયમ પ્લસ કાર્બન પ્લસ ઓક્સિજન. બીજામાં કેલ્શિયમ અને ક્લોરિન, અને ત્રીજામાં હાઇડ્રોજન અને ક્લોરિન. તો નહીં લાગુ પાડી શકાય, બિકોઝ જે સંયોજિત ભારનો નિયમ જે છે તે 3 જુદા જુદા સંયોજન વિશેની વાત છે. બરાબર, તેમાંથી 2 સંયોજનમાં એક તત્વ સમાન હોવું જોઈએ, તો અહીંયા સમાન થાય છે, અને ત્રીજા સંયોજનમાં બાકીના તત્વો આવવા જોઈએ, તો તે અહીંયા આવતા નથી, માટે નહીં લાગુ પાડી શકાય. ઓપ્શન બી વિશે વિચારીએ તો P2O5 3 જુદા જુદા સંયોજનો છે. યસ, બરાબર, લાગુ પાડી શકાય કે નહીં, તો તે આપણે પોસિબિલિટી ચેક કરવાની થાય. તો ઓપ્શન બી વિશે જો આપણે ડિસ્કશન કરીએ તો મારી પાસે P2O5 એટલે ફોસ્ફરસ અને ઓક્સિજન સંયોજાઈને P2O5 બનાવે છે. ફોસ્ફરસ અને ક્લોરિન સંયોજાઈને PCl3 બનાવે છે. તો ક્લોરિન અને ઓક્સિજનનું કોઈ સંયોજન આવવું જોઈએ, તેના વિશે ડિસ્કશન કર્યું નથી, માટે આ સંયોજિત ભારના નિયમનું પાલન કરતું નથી. પછી ઓપ્શન સી વિશે જો તો ઓપ્શન સીમાં Cl અને ઓક્સિજન, તો ક્લોરિન અને ઓક્સિજન એ સંયોજાઈને Cl2O7 બનાવે છે. પછી ક્લોરિન એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને HCl બનાવે છે. તો ત્રીજું સંયોજન હાઇડ્રોજન અને ઓક્સિજનનું H2O હોવું જોઈએ, તો એ છે. તો કરેક્ટ આન્સર શું આવશે? સી આવશે. ડી વિશે પણ જોવાનું કે અહીંયા HCl છે, અહીંયા H2SO4 છે અને અહીંયા HNO3. અહીંયા 3 સંયોજન મળીને 3 કરતાં વધારે તત્વો થઈ ગયા છે. 3 સંયોજન મળીને 3 કરતાં વધારે તત્વો થઈ ગયા. અહીંયા આપણે જોઈએ તો જો મારી પાસે જે આ સંયોજિત ભારના નિયમનું જે છે એપ્લિકેશન, તે 3 તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. જો અહીંયા તો 1, 2
3, 4 અને 5 જુદા જુદા તત્વો, તો એના માટે સંયોજિત ભારના નિયમનું પાલન કરી શકાય નહીં. તો હાઉ ટુ એપ્લાય ધ લો, ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને નિયમ યાદ હોય પણ જ્યારે એને એકચ્યુઅલીમાં એપ્લાય નહીં કરતા આવડતું હોય તો આપણે ને એમાં માર્ક્સ નહીં મળી શકે. તો આમાં આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 4 વિશે જોઈએ કે 12 ગ્રામ કાર્બન એ 64 ગ્રામ સલ્ફર સાથે સંયોજાઈને CS2 બનાવે છે. આપણે જોઈએ તો આપણી પાસે શું છે, કાર્બન અને સલ્ફર. તો કાર્બન અને સલ્ફર સંયોજાઈને શું બનાવે છે, CS2 બનાવે છે. પછી 12 ગ્રામ કાર્બન એ 32 ગ્રામ સાથે સંયોજાઈને CO2 બનાવે છે. એટલે કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાઈને શું બનાવે છે, CO2. તો ત્રીજું સંયોજન કન્ફર્મ જો સલ્ફર અને ઓક્સિજનનું હોય તો એ સંયોજિત ભારના નિયમનું પાલન કરે. તો જો ત્રીજું સંયોજન 10 ગ્રામ સલ્ફર એ 10 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈને શું બનાવે છે, SO2 બનાવે છે. તો 3 તત્વની વાત હોય, 3 સંયોજનની વાત હોય અને કોઈ પણ 2 સંયોજનમાં કોઈ એક એલિમેન્ટ કોમન થતું હોય તો એને શું કહેવાય, સંયોજિત ભારનો નિયમ. તો આ કયા નિયમનું પાલન કરે છે, સંયોજિત ભારના નિયમ. તો અહીંયા આન્સર શું આવશે, આન્સર સી આવશે. પછી ક્વેશ્ચન નંબર 5 જો, એમોનિયા. એમોનિયા એટલે શું, તો NH3. પછી પાણી તો H2O અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો NO2. તો હવે રકમ વાંચો કે એમોનિયામાં આટલા % નાઇટ્રોજન અને આટલા % હાઇડ્રોજન છે, પાણીમાં આટલા % ઓક્સિજન અને આટલા % હાઇડ્રોજન છે, અને NO2માં આટલા % ઓક્સિજન અને આટલા % નાઇટ્રોજન છે. ધેટ મીન્સ આપણને એ લોકો NH3, H2O અને NO2ની વાત થઈ. 3 સંયોજનો, 3 તત્વો કયા કયા, એક નાઇટ્રોજન છે, એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો કયા નિયમનું પાલન કરી શકાય, સંયોજિત ભારના નિયમ. કે પહેલું સંયોજન જોઈએ તો આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ ભેગા થઈને શું બનાવે છે, NH3 બનાવે છે. બીજું સંયોજન હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને શું બનાવે છે, H2O બનાવે છે. અને ત્રીજું સંયોજન નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને શું બનાવે છે, NO2 બનાવે છે. તો ડેફિનેટલી સંયોજિત ભારના નિયમનું પાલન અહીંયા શું થાય છે, ડેફિનેટલી લાગુ પાડી શકાય. તો આમાં શું આવે, આપણી પાસે 4 ઓપ્શન છે, સરળ ગુણક પ્રમાણનો નિયમ, સંયોજિત ભારનો નિયમ, દ્રવ્ય સંચયનો નિયમ અને નિશ્ચિત સંરચનાનો નિયમ. તો ડેફિનેટલી આમાં આન્સર શું આવશે, બી આવશે, સંયોજિત ભારનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ એટલે કે પ્રક્રિયક અને નિપજનું દળ સમાન આવતું હોવું જોઈએ, તેવું અહીંયા કંઈક વાત નથી. નિશ્ચિત સંરચનાનો નિયમની વાત જો કરવામાં આવે તો નિશ્ચિત સંરચનાનો નિયમ એટલે કે કોઈ પણ સંયોજન દુનિયાના કોઈ પણ ખૂણામાંથી મેળવવામાં આવે તો તેમાં જે ઘટક તત્વો જે છે તેનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય. સરળ ગુણક પ્રમાણનો નિયમ એટલે શું, કે જ્યારે 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે, એમાં 2 તત્વોની વાત હોય, સરળ ગુણકમાં લાસ્ટ નિયમ જોયો તેમાં 2 તત્વોની વાત છે જે એકબીજા સાથે સંયોજાઈને 2 કે તેથી વધારે સંયોજન બનાવતા હોય તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા જુદા જુદા તત્વના દળ એ એકબીજાના સાદા ગુણોત્તરમાં હોય તો એને સરળ ગુણકનો નિયમ. સંયોજિત ભારમાં 3 તત્વની વાત, 3 સંયોજનની વાત, તેમાંથી 2 સંયોજનમાં કોઈ એક તત્વ કોમન હોય અને એમાં જે બાકીના 2 તત્વો છે તે ત્રીજા સંયોજનમાં ભેગા થતા હોય તો તેને સંયોજિત ભારનો નિયમ કહેવાય. તો જો નિયમને ખાસ કેવી રીતે એપ્લાય કરવાનું છે તે શીખી જાઓ તો એનાથી આપણો ક્વેશ્ચન કેવો થઈ જશે, ઇઝી થઈ જશે. આટલા ક્વેશ્ચન કરશો તો ડેફિનેટલી તમને કોમ્પિટિટિવમાં કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં.